હવે જોઈશું સમાચાર વિગતવાર તો હાલ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઝેરી કફ સિરપ કાંડમાં હવે ઈડીની એન્ટ્રી થઈ છે. તો કોલ્ડ કફ બનાવનાર કંપની પર સકંજો. ચેન્નઈમાં શ્રીસન ફાર્મા ઈડીના દરોડા પડ્યા છે. 7 સ્થળોએ ઈડીએ હાથ ધરી છે કાર્યવાહી. કેટલાક સરકારી અધિકારીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ડ્રગ કંટ્રોલ ઓફિસના અધિકારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં 22 બાળકના થયા હતા મોત, જેને લઈને હવે આ સિરપ કાંડની અંદર ઈડીની એન્ટ્રી થઈ ગઈ છે. તો મહત્વના સમાચાર આપ નિહાળી રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી પર. ઝેરી કફ સિરપ કાંડમાં હવે ઈડીની એન્ટ્રી થઈ ગઈ છે. કોલ્ડફ બનાવનાર કંપની પર કસ્યો છે સકંજો. તો ચેન્નઈમાં શ્રીસન ફાર્મમાં ઈડીના દરોડા સામે આવી રહ્યા છે. 7 સ્થળોએ ઈડીએ હાથ ધરી છે કાર્યવાહી. કેટલાક સરકારી અધિકારીઓને ત્યાં પણ તપાસ ચાલી રહી છે. ચેન્નઈથી આ સમાચાર સામે આવી રહ્યા છે.